ઉત્તર ગુજરાતના પાટણ શહેરમાં વહેલી સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। સતત ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। સામાન્ય જનજીવન પર તેની સીધી અસર જોવા મળી અને અનેક માર્ગો પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો। ભારે વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। રહેણાંક વિસ્તારો, મુખ્ય માર્ગો અને બજાર વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અનેક સ્થળોએ લોકોના ઘર અને દુકાનો સુધી વરસાદી પાણી પહોંચી ગયા છે। સૌથી વધુ અસર રેલવે ગરનાળા વિસ્તારમાં જોવા મળી। ભારે વરસાદ બાદ ગરનાળામાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। હાઈવે તરફ જતો મુખ્ય માર્ગ બંધ થતા વાહન ચાલકોને લાંબા ચક્કર મારીને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડી રહ્યો છે। વેપારીઓને પણ માલ સામાનની અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। સવારે ઓફિસ અને અન્ય કામકાજ માટે નીકળેલા લોકો ટ્રાફિક જામમાં ફસાઈ ગયા હતા। શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ છે। વાહનોની લાંબી કતારો લાગી છે। આ દરમિયાન સ્થાનિક લોકો નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે। લોકોનો આક્ષેપ છે કે વરસાદ પહેલા ડ્રેનેજ અને પાણીના નિકાલ માટે કરવામાં આવેલી કામગીરી માત્ર કાગળ પર જ રહી ગઈ છે। સામાન્ય વરસાદમાં જ રેલવે ગરનાળું ફરી પાણીમાં ગરકાવ થતા તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઉભા થયા છે।